તો આ તરફ ભાવનગરમાં સિટી બસ સેવાને લઈને નગરજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા શહેરમાં સિટી બસ સેવા કાર્યરત હતી, પરંતુ હવે શહેરમાં માત્ર ગણતરીની સિટી બસ દોડી રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ફરી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે। गुजरात में डबल डेकर कोई बस चालती हो तो भावनगर में चालती और तमाम रूट आवरी लेवामां आवे छे। कमनसीबे अत्यारे नवा नवा गामडानो समावेश करे छे, पण बसों सिटी बस ने अमे अनेक आंदोलन कर्या। कांग्रेस पक्षे आ बाबत रजूआत करी कि एक सामान्य परिवार ने अहींथी अहींया छेड़ा सुधी जवुं होय तो मस्त मोटुं रिक्शा भाडुं चूकववुं पड़े छे। अमे कीधुं तमाम रूट भावनगरना आवरी ल्यो, पण करशुं 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 करता नहीं। अने अत्यारे भावनगरमां हूँ एवुं छुं के फक्त गंगाजळिया तळावथी लई सुभाषनगरनी एक बे बस चाले छे, ई फक्त भावनगरना लोकोने राजी राखवा माटे। आजे हूँ तमने कहूं, आ मोंघवारी बेकारीना समयमां सामान्य परिवार ना छोकराओ भणता होय तो एने अपडाउन करवुं होय तो आ मोटा मस्त भाड़ा भरवा पड़ता होय। हूँ एवुं मानुं छुं, सहन करीए के परिस्थिति नथी કે અત્યારે એક જ જો કે મહાનગરપાલિકામાં જેટલો હસ્તકીય કાર્ય થયું છે એ વધુ થાય અને વધુ બસો આવે એવી અપેક્ષા રાખું છું આપણા માધ્યમથી। કે અત્યારે નાના નાના માણસોથી માંડી અને ખરેખર જે ભરતનગર એરિયા છે એવા બધા એરિયા છે, હાવ પરિવાર નાના નાના રહેતા હોય છે, અત્યારે નોકરી ધંધા હોતા નથી, એટલે ખાસ ધ્યાન દેવાનું છે કે વહેલી વખતે જેટલા બધા રૂટ હોય એ વધુ બસો મેકાય ને બધાને રાહ થઈ જાય એ અપેક્ષા રાખું છું આપણા માધ્યમ। આમ તો ભાવનગરને મહાનગરપાલિકાની જે છે તે ઓળખ આપવામાં આવી રહી છે, પરંતુ સુવિધાની વાત કરીએ તો સુવિધાના નામે ચોક્કસથી મીંડું અહીંયા જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકા સંચાલિત અહીંયા સિટી બસનું આ બસ સ્ટેન્ડ છે। બસ સ્ટેન્ડ તો છે, પરંતુ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, કેમ કે માત્ર ને માત્ર બે જ જે બસ છે સિટી બસ તે અહીંયા ચલાવવામાં આવી રહી છે। વિસ્તારની દ્રષ્ટિની વાત કરીએ તો આ મહાનગરપાલિકાનો વિસ્તાર છે તે પણ મોટો થયો છે, પરંતુ તેની સામે સિટી બસ છે તે નહિવત હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે, કેમ કે માત્ર બે રૂટની જે સિટી બસ છે તે અત્યારે ચલાવવામાં આવી રહી છે, જેના કારણે ભાવનગરના જે લોકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા સિટી બસ છે તેના તમામ વિસ્તારો છે તે વિસ્તારોમાં સિટી બસ વધારવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે, પરંતુ કહી શકાય કે આ નિર્ભર તંત્ર છે, રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ છે તે અત્યારે ઘડાયો છે। બસ સ્ટેન્ડમાં માત્ર ને માત્ર સિટી બસની બે રૂટની જે બસ છે તે અત્યારે હાલ કાર્યરત છે, તેની સામે વિસ્તાર પણ મોટો થઈ ગયો છે, પરંતુ ક્યારે ભાવનગરને નવી સિટી બસ મળશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।